બને એટલા બીજાના દુઃખ દૂર કરવા, કોઈને દુઃખી ન કરવા. સાસુ હોય તો નિયમ લઈ લો, મારી દીકરાની વહુને મારે સુખી કરવી છે. હા, ભલે થોડું ઘણું એનો સ્વભાવ પ્રકૃતિ હોય, આજના યુગના હોય, એટલે જરાક જાતું કરી સહન કરીને દીકરાની વહુને મારે રાજી કરવી. હા, બસ આટલું જ. દીકરાની વહુ હોય તો એણે એ જ વિચાર કરો કે સાસુબાનો સ્વભાવ ભલે જૂનવાણી હોય, કડક હોય, થોડો જરા ખીજાતા હોય, પણ એ મારી માં છે ને, મારા પતિની માં છે, એ મારી માં, માટે મારે એને રાજી કરવા છે. આ વિચાર જો આવી જાય ને, એકાબીજા બધાને સુખી કરવાનો વિચાર, આખું ઘર સુખી થાય. અને જો એકાબીજાને દુઃખી કરવાના જ વિચારો કરશે તો સરવાળે આખું ઘર દુઃખી થાય. બહુ સીધો હિસાબ છે. દુઃખી કરવામાં સમય બગાડવાનો, સુખી કરવામાં થોડું બગાડવો તો પડે ને, સમય થોડું જાતું આ તે કરવું પડે, પણ એમાં બધા સરવાળે સુખી થાય. અને એટલા માટે રંતીદેવ રાજાના જીવનમાંથી મારે ને તમારે બે વાત શીખવાની. એક તો 49માં ઉપવાસે જમવાનું મળ્યું તોય પાછું એણે દાનમાં દઈ દીધું. મારાથી તમારાથી આટલી ધીરજ તો ન રહે. એ સમય કોઈ માગે ને તો એની ઉપર એ દાજ ચડે. વાટ તો જોઈ જ નહીં કે આવે તો એને જમાડીને જમવી, પણ એની ઉપર દાજ ચડે. આટલું બધું મારાથી તમારાથી ન થાય. આ તો તોપ નોંધાવ્યા જેવી વાત છે. આ બધા જ આખ્યાનો તોપ નોંધાવવાના છે. એક ભાઈને ઇન્ડિયામાં પિસ્તોલ લેવી હતી, તેણે ગવર્મેન્ટમાં પરમિશન લેવા તોપ નોંધાવી કે મારે તોપ લેવી છે. તો બીજાએ પૂછ્યું કે તારે તોપને શું કરવી? તો કે ભાઈ આ તો ગવર્મેન્ટ કહેવાય, તોપ નોંધાવશું ત્યારે પિસ્તોલ માંડ પાસ થાય કે. એમાં ધીરજ આખ્યાનના બધા આખ્યાનો છે ને તોપું છે. અને આ તોપું હું એટલા માટે નોંધાવું છું કે મારે તો પિસ્તોલ આવી જાય તો એ ઘણું થઈ ગયું. આપણે કંઈ તોપું નથી જોતી. આવું 49માં ઉપવાસે કોકને દઈ દો એમ મારે નથી કહેવું, પણ ક્યારેક જરા તરા જમવામાં વહેલું મોડું થાય તો ગુસ્સો ન કરવો, એ પણ એક મોટી મહાનતા છે ભાઈ. ઘરે આવ્યા હોય, જરા તરા જમવામાં વહેલું મોડું થાય, ક્યારેક જરા તરા ખારું મોડું થઈ ગયું હોય, ખીજાવું નહીં. કોક દીક થઈ જાય ભાઈ, જરા તરા કાચું પાકું ક્યારેક રહી ગયું હોય, રહી જાય, એમાં કંઈ ખીજાવાનું ન હોય. આ બ્રાહ્મણ રાખ્યા હોય તો હું, અમારે તો રસોઈયા મહારાજ છે, હજી સુધી હું તો કોઈ દી જિંદગીમાં નહીં ખીજાણો કોઈ દી કે તમે આમ હું રાંધ્યું તેમ હું રાંધ્યું. આવડા અમારા સાધુ છે તો ખાવા બાબતમાં કોઈ દી મારી કોઈ ફરિયાદ જ નહીં ક્યારેય કે ભાઈ આમ હું કરવા રાંધ્યું ને આ હું કરવા રાંધ્યું ને આવું કરી દેજો ને તેમ કર, કોઈ દી નહીં. જે ભગવાનની ઈચ્છાથી આવે ખાઈ લેવાનું. ખોટા ગુસ્સા કરવા સ્વાદ માટે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલા માટે કીધું કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ, બધી ઇન્દ્રિયોને જીતવી, પણ જીહવા ઇન્દ્રિય જીભને પહેલી જીતવી. એટલે ઘરે જરા તરા ક્યારેક ખાવામાં વહેલું મોડું થાય, 49 ઉપવાસ તો નહીં કરવા પડે, પણ જરા તરા એકાદો ટક ખાવા ન મળ્યું હોય, જરા તરા વહેલું મોડું થયું હોય, જરા તરા ક્યારેક ખારું મોડું થઈ ગયું હોય તો પત્ની ઉપર ખીજાવવું નહીં, એને મારવા નહીં, ખોટો ગુસ્સો કરવો નહીં. મમ્મીથી મોડું થઈ ગયું હોય તો મમ્મી ઉપર ખીજાવવું નહીં. અને રોજ ખારું મોડું થતું હોય તો જરાક એને તમારે પુસ્તકો લાવી દેવા રસોઈ શીખવાડવાના. હવે તો અટાણે ક્લાસીસો ચાલે છે એવા, તો એ ક્લાસીસોમાં 500-1000 રૂપિયા ફી ભરીને મોકલવા કે તમે દેવી આજે જાઓ ને જો શીખવા તો તમારી રસોઈ ઓર સારી થશે. તમે સારી જ બનાવો છો ઓલરેડી, તમે ઓલરેડી સારી જ બનાવો છો, પણ તમે જો ક્લાસીસ કરશો ને તો તમારામાં પ્રવીણતા બહુ સારી આવશે. આવી મીઠી વાણીથી મોકલો ને તો એને કોઈ એમ ન લાગે કે મને નથી આવડતું, એમ હળવું કરી લેવાય. પણ હવે પછી ક્યારેક હોય ભાઈ, આમ આખો મહિનો બનાવતા હોય, એકાદ દિવસ ક્યારેક જરા તરા થાય 1-2 દિવસ, તો એ સહન કરતા શીખવું. આટલી ધીરજતા તો મારે ને તમારે કેળવવી. ખીજાવું નહીં, ઠામણાના ઘા ન કરવા, વાટક્યાના છાલિયાના હે ખારું દૂધવા જેવું બનાવ્યું છે આમ બને એવું બહુ ન કરવું. થોડોક ગુસ્સો શાંત રાખવો આપણે. આટલું રંતીદેવના જીવનમાંથી શીખવાનું. બીજું કે રંતીદેવને 49 ઉપવાસ તો ચારેયમાંથી એ કોઈ ખાવાની ઉતાવળ ન કરી. આપણે સારું આમ સ્વાદિષ્ટ વસ્તુ મળી જાય છે ને તો ખાવામાં માણાને પછી લિમિટ નથી રહેતી. હું એ મતનો માણસ છું કે કોઈ પણ ચીજ લિમિટમાં ખાવી. તમે મને આજે ભજીયા બનાવ્યા છે તો થોડાક ખાઓ, તમને એવું લાગે તો પછી કાલ પાછા બનાવીને ખાજો, હા પમદી પછી પાછા બનાવીને ખાજો, પણ એક હારે એટલા દબી જવા
એ સારું નહીં. ભાઈ બન્યા હશે દાબી લો એવું નહીં. આ થોડાક બનાવો આજ ખાઓ, પછી વળી પાછી ઈચ્છા થાય સાંજે ફરીને બનાવો, પણ આટલા જ ખાઓ, થોડાક 2-3 તે. લાડવા હોય તોય આજ એક લાડવો ખાધો, બપોરે 2 ખાધા બહુ, તો પછી એવું લાગે સાંજે પાછો 1-2 ખાવ, બરાબર, કાલે પાછા ખાવ, પણ એ ઘારે 5-5 હાથ નો દાબી જવા. શરીરને દરેક ચીજની અમુક પ્રકારની લિમિટ હોય, એ પ્રમાણે તમે એને આપો. ખાટું ખારું તીખું ગળ્યું લિમિટમાં. આવડાને પૂછો, મારો આ સિદ્ધાંત. હું એક હારે કોઈ ચીજ ઝાજી ખાવા માંગુ જ નહીં. શું કરવા? પણ આજે જેટલી શરીરને આપણે જરૂર હોય ગળપણની, એટલું આપણે ખવાઈ ગયું, પછી સાંજે ખાવ, પછી કાલે ખાવ. એક હારે શું કરવા ખાઈ લેવું ઝાઝું? એ બધું પછી શું ચરબીમાં રૂપાંતર પામે. ઝાઝુ તમે ગળ્યું ખાઓ, ઝાઝુ ઘીવાળું તેલવાળું ખાઓ, પછી એ બધું વધારાનું સી ચરબીમાં રૂપાંતર પામે, પછી થતા જાય આવા. તમે ખબર હવે કેટલાના આંતડા કપાવવા પડે છે હવે. હા, તો એ માન કંટ્રોલ રહે. અતિ ખાવું નહીં. હા, એ બહુ માણસે ધ્યાન રાખવું. એ કાઠિયાવાડી બાપા ગયેલા મુંબઈ, તેમાં બહાર બોર્ડ માર્યું હતું કે 50 રૂપિયામાં ફૂલ ભાણું. તે બાપા કે 50ના 51 લઈ લે ને આવવા દે ફૂલ ભાણું. તે બાપા બેઠા જમવા હોટલમાં, રોટલી શાક ને દાળ ભાત, સાદું ભોજન. બાપા મીડ્યા ખાવાનું, ઓલા રોટલી વણીને મીડ્યા દેવા. 5 માણાનું ભાભા એકલા ખાઈ ગયા. તો ભાભા તો ઊભું થવાનું નામ લઈને. બધા વેઇટર ને મેનેજર ને બધા વિચારે ચડ્યા કે હવે આ બાપાનું કરવું હું. એમાં બાપાએ પગ ઊંચો કર્યો. આમ પગ ઊંચો કર્યો એટલે વેઇટરને એમ થયું કે હવે બાપા ઊભા થાય. તો જઈને કીધું, કેમ બાપા ધરાઈ રહ્યા? બાપા કે બટા હવે તો ભૂખ ઉઘડી. કે હવે તો એ કે ભૂખ ઉઘડી એટલે પગ ઊંચો કર્યો. એ કે જેટલું હોટલમાં હતું એ બાપા બધું જ દાબી ગયા. તોય પાછા બાપા આમ ઊભું થવાનું નામ ન લે. પછી તો મેનેજરે આવીને કીધું કે બાપા માફ કરજો, હવે અમે તમને ફૂલ ભાણું નહીં આપીએ કે તમે કેટલું ખાઈ ગયા. હવે અમારી હોટલમાં કાચું કાંઈ સીધું પાણી નથી રહ્યું. કે બાપા તમે મહેરબાની કરીને ઊભા થાવ. બાપાએ ત્યારે આમ ખંભે ફાળીઓ નાખીને કીધું, તેવડ ન હોયથી હોટલો હું અકાવતા હશો. એ કે પણ એ બાપા આમ જેવા ઊભા થઈને હાલતા થયા દરવાજે પહોંચ્યા ને ત્યાં મેનેજર કે બાપા ઊભા રહ્યો, મારે તમારો ફોટો પાડવો છે. એ કે તે બાપા કે પણ મારા લગ્નમાં કોઈ નથી પાડ્યો ને તારે મારા ફોટાને શું કરવો? એ કે અમારી આ મુંબઈમાં 2-3 શાખાઓ છે, ત્યાં ફોટો મોકલવો છે. કે બધાને આવવા દેજો પણ આ ભાભાને ઘૂસવા ન દેતા. અતિ ન ખાવું. હા, કોઈ પણ ચીજ આહાર, ટોટલી આહાર પણ એક આઈટમે અતિ ન ખાવી, સંયુક્ત આહાર પણ અતિ ન ખાવો. શરીરને જરૂર હોય એટલું જ ખાવું. જીહ્વા ઇન્દ્રિયના પોષણ માટે આને તો લુલીન કેવું છે, 5 મિનિટ સારું લાગશે, પછી કહટાવવાનું કોને ભાઈ? પેટને. એટલો અતિ આહાર ન કરવો.